વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. આ જ જીવનમાં મુક્ત થઈ શકાય એવી વિદ્યા જગદ્ગુરુ શ્રી કૃષ્ણ આપણને શ્રીમદ ભગવદ્ ગીતામાં આપે છે. આમ તો અર્જુન કૌરવ પાંડવો સામસામે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ કરવા માટે ભેગા થયા હતા. પાંડવ પક્ષેથી અર્જુન સારથી શ્રી કૃષ્ણને લઈ યુદ્ધના મેદાનમાં આવે છે. બે સેનાની વચ્ચે રથ લઈ જાય છે. ભીષ્મ પિતામહ, દ્રોણ વગેરે સંબંધીઓને જુએ છે. મોહવશ અર્જુન થઈ જાય છે. પછી તેને યુદ્ધ કરવાનું મન થતું નથી. જો મોહ દૂર ના થાય તો યુદ્ધ ના થઈ શકે, કર્મ ના કરે અર્જુન. અને મોહને દૂર કરવા માટે દુનિયામાં આજે એક જ દવા છે, સ્વસ્વરૂપનું જ્ઞાન, આત્મજ્ઞાન, બ્રહ્મ જ્ઞાન. અને એટલા જ માટે ભગવાન અર્જુન વિષાદ યોગ પછી તરત સાંખ્ય એટલે કે જ્ઞાન, શ્રેષ્ઠ જ્ઞાન શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં આપે છે. અને બીજા અધ્યાયમાં જ ભગવાન સ્થિત પ્રજ્ઞનું દર્શન કરાવે છે. અને સ્થિત પ્રજ્ઞનું દર્શન કર્યા પછી અર્જુનને એવું લાગે છે કે ભગવાન કર્મ તો કરવા જેવું જ નથી. એટલે ભગવાન ત્રીજો અધ્યાય કર્મયોગ શરૂઆત કરે છે અને કહે છે કર્મ તો કરવું જ પડશે. પ્રકૃતિજન્ય ગુણોથી તું બંધાયેલો છે, પરવશ છે. અને જો કર્મ નહીં કરે તો તારો જીવન નિર્વાહ બી કેવી રીતે ચાલશે? એટલે અર્જુનને શંકા થાય છે કે જો કર્મ કરવાનું જ હોય તો કર્મ તો બંધનમાં નાખે છે. અને બંધનમાં નાખવાવાળું કર્મ મારે શા માટે કરવું જોઈએ? કારણ કે અર્જુન પરીક્ષણ કરી કર્મના દોષોનું દર્શન કરે છે. ત્યારે ભગવાન તેને એવું કહે છે કે મારી પાસે એક યુક્તિ છે. કર્મ તારાથી છૂટવાનું નથી, કર્મ તારે કરવાનું જ છે. પણ કર્મ કરીને પણ મુક્ત થઈ શકાય એવી એક મારા પાસે યુક્તિ છે. તેનું નામ છે કર્મયોગ. કર્મ જ આપણને ભગવાન સાથે જોડી આપે છે. આવી એક યુક્તિ ભગવાન અર્જુનને બતાવે છે. અને યુક્તિ બતાવતા ભગવાન એવું કહે છે નિયતમ કુરુ કર્મત્વમ. ઈશ્વરે તને જે સોંપેલું છે તે કર્મ તું યજ્ઞીય ભાવથી કરવા માંડ. યજ્ઞીય ભાવ એટલે સમસ્તીના હિતાર્થે, પ્રભુ પ્રીત્યર્થે, તારું પોતાનું સત્કર્મ, તારું પોતાનું કર્તવ્ય કર્મ. ભગવાન અર્જુનને એવું કહેવા માંગે છે. અને ભગવાન એ પણ કહે છે કે આખી સૃષ્ટિ યજ્ઞીય ભાવનાથી ચાલે છે. અને યજ્ઞ કર્યા પછી જે શેષ રહે તે તારે ભોગવવાનું છે. યજ્ઞ શિષ્ટાશીના સંતો, એ પણ ભગવાન કહે છે. આ સૃષ્ટિની ઉત્પત્તિમાં પ્રત્યેક જીવ માત્રને મેં યજ્ઞીય ભાવના સાથે જ ઉત્પન્ન કર્યા છે. પ્રજા સૃષ્ટવા યજ્ઞ ભાવ સાથે જ ઉત્પન્ન કરેલા છે. અને એટલા જ માટે ભગવાન 9 થી 13 શ્લોક સુધી યજ્ઞીય ભાવનાનું એક પ્રકરણ ચલાવે છે. અને યજ્ઞીય ભાવનાથી આખી સૃષ્ટિ કેવી રીતે ચાલે છે એનું એક ચક્ર ભગવાન 14 અને 15મા શ્લોકમાં કહે છે. અને 16મા શ્લોકમાં 9 થી 15મા શ્લોકમાં કીધેલા યજ્ઞીય ભાવનાના પ્રકરણનો સારાંશ ભગવાન કહે છે. અને સારાંશ કહેતા ભગવાન એવું કહે છે એવમ પ્રવર્તિતમ ચક્રમ. આ સૃષ્ટિમાં એક જગત ચક્ર મેં પ્રવર્તિત કરેલું છે, મેં ગતિશીલ કરેલું છે, જે આજે પણ ગતિશીલ છે. પ્રશ્ન આપણને એવો ઊભો થાય કે કયું ચક્ર? તો તેના માટે છે માનવ સમજ, સાચી સમજ. આની સાથેનો સંબંધ ખબર પડે. આની સાથેનો સંબંધ ખબર પડે એટલે શરીર વિશે માણસ વિચારવા લાગે. આ શરીર અન્નથી નિર્માણ થાય છે, અન્ન વરસાદથી નિર્માણ થાય છે, વરસાદ યજ્ઞથી નિર્માણ થાય છે, યજ્ઞ કર્મથી નિર્માણ થાય છે. જુઓ કેટલી સુંદર ભગવાને શૃંખલા બનાવીને આપણને સમજાવેલું છે. યજ્ઞ કર્મથી નિર્માણ થાય છે, કર્મ વેદથી સમજાય છે, વેદ પરમાત્માએ કીધેલો છે. અને પરમાત્મા આ બધું સાચવીને ફરી પાછા આપણને મુક્ત કરે, ક્યાં તો મનુષ્ય જન્મમાં આપે. એવમ પ્રવર્તિતમ ચક્રમ. આટલું આપણને સમજાવવું જોઈએ. આ એવમ પ્રવર્તિતમ ચક્રમ છે. આટલી વાત એવમ પ્રવર્તિતમ ચક્રમ છે. પણ તરત બીજી વાત ભગવાન કહે છે નાનું વર્તયતિ હયઃ.
નાનું વર્તયતી હોય એટલે આને જે અનુસરતો નથી, તો આના કરતા જે ઉલટું કરે છે, આને જે અનુસરતો નથી, આના કરતા ઉલટું કરે છે, એને કહેવાય નાનું વર્તયતી હયઃ. બે લીટી આપણે આ શ્લોકની સમજવાનો પ્રયત્ન. એવમ પ્રવર્તિતમ ચક્રમ નાનું વર્તયતી હયઃ. એવમ પ્રવર્તિતમ ચક્રમનું ફળ શું છે? ફળ છે શાશ્વત સુખ. જિંદગીમાં જન્માંતરાઓ સુધી ઘટે ના એવું શાશ્વત સુખ. એનું ફળ છે મુક્તિ. બીજા અર્થમાં કહેવું હોય તો આને કહેવાય પુણ્યાયુ. અહીંયા છે અઘાયુ. અહીંયા છે ઇન્દ્રિય સંયમ. અહીંયા છે ઇન્દ્રિય રામ. અહીંયા છે વ્યર્થ. અહીંયા છે યથાર્થ. આ એનું ફળ છે. શાશ્વત સુખ મળે, મુક્તિ મળે અને પરમાત્માની પ્રાપ્તિ થાય. પરંતુ એવમ પ્રવર્તિતમ ચક્ર હોય તો, નાનું વર્તયતી હયઃ હોય તો માણસને અઘાયુ બની જાય, ઇન્દ્રિય રામ બની જાય અને મોઘમ પાર્થસ જીવતી. અઘાયુ એટલે અઘ વત્તા આયુ. અઘ એટલે પાપ. આખી જિંદગી જેટલું આયુષ્ય મળ્યું છે એ બધા જ આયુષ્યમાં એ પાપ ભેગા કરે છે. અઘાયુ કારણ કે તે ઇન્દ્રિય રામ બની ગયેલો છે. ઇન્દ્રિયના સુખ પર જ તેને વિશ્વાસ છે. ઇન્દ્રિય રામ બની ગયેલો. અને જો આવો બની જાય તો મોઘમ પાર્થસ જીવતી. આ પૃથ્વી ઉપર પૂછડા વગરનો પશુ જ કહેવાય. આ પૃથ્વી ઉપર તે ભાર જ કહેવાય. આનું જીવન ફોગત કહેવાય એવું ભગવાન કહે છે, વ્યર્થ કહેવાય. આખા શ્લોકને ચિત્ર દ્વારા સમજવાનો આપણે પ્રયત્ન કર્યો. એવમ પ્રવર્તિતમ ચક્રમ પરિણામ આવશે નાનું વર્તયતી હયઃ. ભગવાને કીધા એ ચક્ર પ્રમાણેની સમજ ઊભી કરીને જો માણસ ના ચાલે તો નાનું વર્તયતી હયઃ. આ ચક્રમાં માણસ આવી જશે. જો આ ચક્રમાં આવી જશે, અઘાયુ, ઇન્દ્રિયામ અને મોઘમ, ત્રણ ભગવાને રેડ લાઇટ જીવનમાં બતાવી દીધી છે. ભગવાને ત્રણ ગારો આપી દીધી છે આપણને, એવું કહીએ તો પણ ચાલે. સમજતા માણસને આવડવું જોઈએ. જો સમજાઈ જાય તો બાકીના 699 શ્લોકોની માણસને જરૂર નથી. આ એક જ શ્લોકમાં શ્રીમદ ભગવદ્ ગીતા પૂરી થઈ જાય છે. પણ સમજાઈ જાય તો. અને આટલું ઇઝી ચિત્ર દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આને કહેવાય છે સૃષ્ટિ ચક્ર. આને કહેવાય છે જગત ચક્ર. આ ચક્ર નિર્માણ કરેલું છે પરમાત્માએ. અને આ ચક્રને ગતિશીલ પણ રાખે છે પરમાત્મા. આ કહેવાય છે સૃષ્ટિ ચક્ર. આને કહેવાય છે જગત ચક્ર. જો જગત ચક્ર પ્રમાણે આપણે ચાલવું હોય તો આપણા ઋષિ મુનિઓએ, આપણા શાસ્ત્રોએ, આપણી વૈદિક સંસ્કૃતિએ આપણને એક જીવન ચક્ર આપેલું છે. એ જીવન ચક્રને સમજવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. જો આ જીવન ચક્ર વ્યવસ્થિત ગોઠવીએ તો જગત ચક્રમાં આપણે ચાલી શકીએ, સૃષ્ટિ ચક્રમાં આપણે ચાલી શકીએ, જેને પરમાત્માએ પ્રવર્તિત કરેલું છે. જો એ જગત ચક્રમાં આપણે ચાલી શકીએ તો આ ત્રણ વાત આપણને પ્રાપ્ત થઈ જાય. જો જીવન ચક્ર ના સમજીએ તો આ પણ ના સમજાય, આય ના સમજાય, અને આ બાજુ નહીં, આપણી ગાડી આ બાજુ જતી રહે. અને આ બાજુ જતું રહે તો આ ત્રણ વાતો જીવનમાં આવી જ ગઈ એવું સમજો. તમે કઈ બાજુ છો તે મને ખબર નથી, પણ ગીતા એવું કહે છે કે જો આ બાજુ ગયા, એવમ પ્રવર્તિતમ ચક્રમાં ગયા તો આ ત્રણ વાતો નિશ્ચિત છે. નાનું વર્તયતી હયઃમાં ગયા તો આ ત્રણ વાતો નિશ્ચિત છે. પણ આને સમજવા માટે સૌથી પહેલા મારે જગત ચક્રને સમજવા માટે મારું જીવન ચક્ર સમજવું જોઈએ. અને જીવન ચક્ર સમજવા માટે 4 વાતો સમજવી જોઈએ. પ્રશ્ન એવો થાય કે આ જીવન ચક્ર કોને બનાવ્યું? આ જીવન ચક્ર વૈદિક સંસ્કૃતિએ બનાવ્યું છે. આ જીવન ચક્ર વૈદિક વાંગ્મયે બનાવ્યું છે. આ જીવન ચક્ર હિન્દુઓના શાસ્ત્રોએ બનાવ્યું છે. અને આ જીવન ચક્ર પ્રમાણે જે જીવે એ પરમાત્મા પ્રાપ્તિ સુધી પહોંચી શકે. ગેરંટી શું? હા, થયું છે એવું. રઘુવંશના બધા જ રઘુવંશીઓ આ જીવન ચક્રને સમજીને ચાલેલા છે. અને સમજીને ચાલેલા છે માટે જ તેમના વંશના
વંશ વૃક્ષ ઉપર શ્રી રામ નામનું અદ્વિતીય ફળ આવેલું છે, જેને 10,000 વર્ષ પછી પણ આજે સમસ્ત પૃથ્વીના લોકો એટલા જ આનંદથી યાદ કરે છે. ભગવાનનો અવતાર, જો અવતારને જ આ સૃષ્ટિમાં, જો પરમાત્માનો સંબંધ તમે ખરે અર્થમાં સમજી ગયા, એવમ પ્રવર્તિતમ ચક્રમ સમજી ગયા હોય તો જીવન ચક્રને ગોઠવવાનો પ્રયત્ન કરો. જો જીવન ચક્રને ગોઠવશો તો પરમાત્મા તમારી પાછળ પડશે, તમારે પરમાત્માની પાસે જવાની જરૂર નથી. આ જીવન ચક્ર કોઈએ ચલાવ્યું છે, કર્યું છે ખરું? હા, રઘુવંશીએ કર્યું છે. રામ આવ્યા છે. કોને કીધું? રઘુવંશની અંદર મહર્ષિ વાલ્મીકીએ કીધું છે કે પ્રત્યેક રઘુવંશી આ જીવન ચક્ર પ્રમાણે ચાલેલા છે. એ જીવન ચક્ર શું છે? એનું પહેલું પાસું શૈશવે વ્યસ્ત વિદ્યાનામ. આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. બાળપણમાં જ વિદ્યાભ્યાસ, વેદનું અધ્યયન બાળપણમાં જ કરવાનું. શા માટે શૈશવ અવસ્થામાં વેદનું અધ્યયન કરવાનું? તે પણ આપણે ગયા સોમવારે જોયું. અને વેદનું અધ્યયન બાળપણમાં કરવાથી પરિણામ શું આવે છે તે પણ ગયા સોમવારે જોયું. પરંતુ એક વાત નિશ્ચિત છે કે મારા બાળકને બાળપણની અંદર પૈસા કમાવવાનું નહીં, વિત્ત કમાવવાનું નહીં, કીર્તિમાન બનવાનું નહીં, એને વેદનું અધ્યયન કરાવવું જોઈએ. જો વેદનું અધ્યયન કરશે તો તેની વિવેક બુદ્ધિ ખીલશે. બાલ્ય અવસ્થામાં જ વેદાધ્યયન, એને ઋષિઓના તપોવનમાં જવું જોઈએ અને વેદોનું અધ્યયન કરવું જોઈએ. એ અનંત જન્મારાઓથી વાસનાને લઈને આવે છે. બાળપણમાં આ વાસનાઓ શરીર જોઈને અભિવ્યક્ત થતી નથી, માટે મન શાંત હોય છે. એ જ સમયે વેદોનું અધ્યયન કરી લેવું જોઈએ. એક વખત વેદોનું અધ્યયન કરી લીધું, એને જીવન દ્રષ્ટિ મળી જશે, એના જીવનમાં એનું ધ્યેય મળી જશે, એનામાં વિવેક બુદ્ધિ વિકાસ પામી જશે, એ પરાક્રમી બનશે, એ કર્તૃત્વવાન બનશે. આવો બની જાય પછી જીવનની કોઈ પણ ઉંમરમાં, કોઈ પણ અવસ્થામાં પડી રહેલી વાસ્તવો જાગૃત થાય શરીર યોગ્ય થવાને લીધે, તો પણ તે હેરાન નહીં કરે, કારણ કે બાળપણમાં એને વેદા અધ્યયન કરી લીધું છે. આ એક શસ્ત્ર છે, આ એક કવચ છે. એ પ્રાપ્ત નહીં કરો તો લાકડીવાળા યુદ્ધમાં પણ તમારો દીકરો હારી જશે, જીવન નહીં જીવી શકે. અને જીવન જીવવા માટે વેદા અધ્યયન ખૂબ જરૂરી છે. અને વેદા અધ્યયન કરવા માટે બાળપણનો જ સમય, શૈશવકાળ જ યોગ્ય છે. એટલા માટે વૈદિક સંસ્કૃતિએ કીધું છે, આપણા શાસ્ત્રોએ કીધું છે, આપણા ઋષિમુનિઓએ જીવન ચક્રની અંદર પહેલી વાત નક્કી કરી છે. રઘુવંશીઓ એ પ્રમાણે જીવી ગયા છે. ભગવાન રામ તેમના કુળમાં આવી ગયા છે. આ બધું જ આપણી પાસે સાબિતી છે. જીવન ચક્રની પહેલી વાત છે શૈશવેભ્યસ્ત વિદ્યાનામ. બાળપણ મારું શાસ્ત્રોના અધ્યયનમાં, વેદોના અભ્યાસમાં જ વ્યસ્ત હોવું જોઈએ. શૈશવેભ્યસ્ત વિદ્યાનામ. પછી યૌવને વિષયૈષિણામ, બીજું ચક્ર આજે આપણે જોશું. યૌવને વિષયૈષિણામ. યુવાન વયની ઉંમર થાય, શરીર તમારું યોગ્ય થાય, તારે દુનિયાના બધા જ ભોગોને ભોગવવા જોઈએ. આવું અમારી વૈદિક સંસ્કૃતિ કહે છે. દુનિયાની કોઈ સંસ્કૃતિ આ છૂટ આપતી નથી. જો આને આશ્રમોમાં ગોઠવીએ તો આ છે બ્રહ્મચર્યાશ્રમ, આ છે ગૃહસ્થાશ્રમ. જીવન ચક્રની બીજી બાબત ગૃહસ્થાશ્રમ. બ્રહ્મચર્યાશ્રમમાં વેદોનું અધ્યયન કરવાનું, ગૃહસ્થાશ્રમમાં જેટલા પણ ભોગો ભોગવાય એ ભોગવવાના. વિષય યૌવને વિષયૈષિણામ, ભોગો ભોગવવા જોઈએ. અને એવું વૈદિક સંસ્કૃતિ કહે છે, કારણ કે શરીર પણ યોગ્ય હોય છે. એ ભોગો નુકસાન નહીં કરે ના, કારણ કે વૈદિક સંસ્કૃતિ કહે છે કે બાળપણમાં વેદોનું અધ્યયન કરવાથી તમારી જીવન દ્રષ્ટિ ક્લિયર છે, તમને ધ્યેય જીવનનું સ્પષ્ટ છે, તમારામાં વિવેક આવી ગયો છે, તમે પરાક્રમી છો, તમે કર્તૃત્વવાન છો અને તમે યુવાન છો. આ બધું જ આવવાથી જિંદગીનો કોઈ ભોગ આપણને પરેશાન કરી શકે તેમ નથી. અને પરેશાન ના કરી શકે તો જ વૈદિક સંસ્કૃતિ કહે છે યૌવને વિષયૈષિણામ, ભોગો ભોગવવા જોઈએ. અને આપણા શાસ્ત્રો તો કહે છે કે જેને બાળપણમાં વેદા અધ્યયન નથી કર્યું એને લગ્ન કરવાની છૂટ ના આપો, નહીં તો બહુ પ્રોબ્લેમો આવશે.
એનો મતલબ ભારત દેશમાં જેને વેદોનું અધ્યયન કર્યું છે, જેની જીવન દ્રષ્ટિ સ્પષ્ટ છે, જેને જીવનનું ધ્યેય ક્લિયર છે, જેને વિવેક જ્ઞાન પ્રાપ્ત કરી લીધેલું છે, આવા પરાક્રમી અને કર્તૃત્વવાનને જ આ દેશમાં લગ્ન કરવાની છૂટ હતી. કારણ કે આ દેશની પ્રત્યેક સ્ત્રી તેજ પૂંજક છે, વેર પૂજક છે અને ગુણ પૂજક છે. જેને જીવનમાં તેજ, જેને જીવનમાં વીરતા અને જેને જીવનમાં ગુણ લાવ્યો નથી, એવા કોઈ પણ પુરુષને સ્ત્રી પોતાનું સર્વસ્વ આપવા તૈયાર થતી નથી. અને લગ્નમાં તો તેને તેનું સર્વસ્વ આપવાનું હોય છે. સર્વસ્વ આપવાનું હોય છે એટલે સ્ત્રી એવા વીર પૂજક, ગુણ પૂજક અને તેજ પૂજક પુરુષને જ વરે છે, પરણે છે. અને પુરુષને વીર, તેજ અને ગુણ પ્રાપ્ત કરવું હોય તો બાળપણમાં વેદા અધ્યયન કરવું જ પડે. અને તેનું જ લગ્ન થાય, યૌવને વિષયિણામ. અને તો જ જીવનનો સંપૂર્ણ આનંદ એ લગ્ન કરીને પ્રાપ્ત કરી શકે. અને આવા પુરુષને જ સ્ત્રી પોતાનું સર્વસ્વ સમર્પણ કરે છે. અને આવો પુરુષ બનવા માટે વેદા અધ્યયન ખૂબ જ જરૂરી છે. અને વેદા અધ્યયન માટે એક જ સમય યોગ્ય છે, શૈશવે ભ્યસ્ત વિદ્યાનામ. પછી જ પરણવાની પરમિશન મળતી હતી, પછી જ ઘોડા ઉપર ચડવાની પરમિશન મળતી હતી. એટલે જ વર રાજાનો વર ઘોડો, જેને તેજ મેળવેલું છે, જેને વીરતા મેળવેલી છે, જેને ગુણ મેળવેલું છે, જેનામાં કર્તૃત્વ છે, જે પરાક્રમી છે, જે વિવેકી છે, જે ધ્યેયનિષ્ઠ છે, જે જીવન દ્રષ્ટિથી ક્લિયર છે, આવા પુરુષને જ ઘોડા ઉપર ચડવાની છૂટ હતી. એટલે આપણે કહેતા હતા વર ઘોડો. અને ઘોડો પણ બે જ વાતોનું પ્રતીક છે, પૌરુષ અને શૌર્ય. જો તેનામાં વીરતા ના હોય, જો તેનામાં ગુણ ના હોય, જો તેનામાં તેજ ના હોય, તો ક્યારેય તેનામાં પૌરુષ અને શૌર્ય નહીં આવે. અને પૌરુષ અને શૌર્ય લાવે તો જ ઘોડા ઉપર બેસાય, કારણ કે ઘોડો આ બે વાતોનું પ્રતીક છે. આ બધી જ બાબતો જીવન જીવવાની સંપૂર્ણ કળા ઋષિના તપોવનમાં બાળકોએ બાલ્યાવસ્થામાં વિદ્યાભ્યાસ કરીને, વેદા અધ્યયન કરીને પ્રાપ્ત કરી લીધી છે. અને આવા જ પુરુષને વૈદિક સંસ્કૃતિ યૌવને વિષયેષિણામ, બધા જ વિષયોને ભોગવવાની છૂટ આપે છે. અને આવો જ પુરુષ જીવન જીવવાની કળા શીખી શકે છે, જે પોતાનું મન અને પત્નીનું મન ન મારતા જીવન જીવે એને જીવન જીવવાની કળા કહેવાય. આજે તો આપણે આપણા મનને જ નથી ઓળખતા, બીજાના મનને ક્યાંથી ઓળખશું? જે પોતાનું મન અને પત્નીનું મન ક્યારેય મારતો નથી અને આદર્શ રીતે આનંદપૂર્વક જીવન જીવી જાય છે, આ જીવન જીવવાની કળા છે. એ વેદ ભણ્યા વગર શક્ય નથી. અને શૈશવકાળમાં વેદ ભણવામાં જ જે વ્યસ્ત રહેશે એ જીવન ચક્રનું પ્રથમ પગથિયું ફરી ચૂક્યો છે. અને પછી જ યૌવને વિષયેષિણામ, પછી ગૃહસ્થ આશ્રમ સંપૂર્ણ બનશે. ભોગ એટલે માત્ર સ્ત્રી નહીં, ઓબ્જેક્ટિવ હેપીનેસ. દુનિયાના કોઈ પણ વિષયોને ભોગવવા એને ભોગ કહેવામાં છે. આટલું આપણે મગજમાં ક્લિયર રાખીને આ વાતને સમજવી જોઈએ. દુનિયાના કોઈ પણ ભોગો ભોગવવાની છૂટ છે, પણ એ ભોગોમાં આસક્ત નહીં થવાનું આ વૈદિક સંસ્કૃતિ સૂચન કરે છે. અને વૈદિક સંસ્કૃતિ તે પણ કહે છે કે શાસ્ત્રોના અધ્યયન વગર વેદને ભોગવીને આસક્ત નહીં થવાનું આ અશક્ય છે. એ કળા શીખવા માટે તો શૈશવે ભ્યસ્ત વિદ્યાનામ, એ કરવું જ પડે, બાકી શક્ય નથી. લગ્ન કરવાની છૂટ નથી. લગ્ન એટલે તો સ્ત્રીનું સમર્પણ અને પુરુષનું કર્તૃત્વ, આ બેનો સરવાળો. હવે પેલામાં કર્તૃત્વ જ ના હોય તો આ સમર્પણ કેવી રીતે કરે? અને કર્તૃત્વ અને સમર્પણ આ બેને ભેગા કરવા હોય તો વેદા અધ્યયન વગર શક્ય નથી. શૈશવે ભ્યસ્ત વિદ્યાનામ, પછી જ યૌવને વિષયેષિણામ, પછી જ થઈ શકે. બે જીવન પ્રવાહોને ભેગા થવાનું છે લગ્નમાં. તો એક જીવન પ્રવાહ આવે છે આ બાજુ અને બીજો જીવન પ્રવાહ આવે છે આ બાજુ. અહીંયા સર્જાય છે ભમરી. પાણીમાં પણ એવું હોય, એક પ્રવાહ આમથી જોરમાં આવે, બીજો પ્રવાહ આમથી જોરમાં આવે, અને બે જ્યાં ભેગા થાય ત્યાં ભમરી સર્જાય છે. અને જ્યાં ભમરી સર્જાય એ દુનિયાનો જંબાજ તરવૈયો હોય ને તો પણ એ ભમરીમાં ડૂબી જાય છે, એ બહાર ના નીકળી શકે. એક સ્ત્રીનો જીવન પ્રવાહ છે, એક પુરુષનો જીવન પ્રવાહ છે.
આ બંને પ્રવાહો લગ્નમાં ભેગા થાય છે અને ભેગા થાય છે તો ભમરી સર્જાય છે. અને આ ભમરીમાં પાણીનો પણ પ્રયોગ કરવો હોય તો કરજો. આમથી જોરથી પ્રવાહ આવતો હોય, એક આમથી પ્રવાહ આવતો હોય, બે પ્રવાહ જ્યાં ભેગા થાય ત્યાં ભમરી સર્જાય છે. આ ભમરીમાં દુનિયાનો જાંબાજ તરવૈયો હોય, જેને કોઈ ના ડૂબાડી શકે, એ પણ ડૂબી શકે છે. જો જીવનની કળા શૈશવે વ્યસ્ત વિદ્યાનામમાં વેદા અધ્યયન પછી ના શીખા હોય તો લગ્ન કરીને આ ભમરીમાં 100% ડૂબી જવાની શક્યતાઓ છે. એટલે જ આપણી વૈદિક સંસ્કૃતિ વેદા અધ્યયન વગર લગ્ન કરવાની પરમિશન આપતી નથી. કારણ કે વેદા અધ્યયન વગર એને તડજોડ કરતા આવડતું નથી, બે પ્રવાહોમાં એડજસ્ટમેન્ટ કરતા આવડતું નથી. અને એ વિદ્યા જે શીખી જાય એ જ યૌવને વિષયે શ્રીણામ કરી શકે છે. એટલે જ ગૃહસ્થ આશ્રમમાં આપણે આપણા કર્તવ્યો બજાવવા જોઈએ. કર્તવ્યો બે પ્રકારે હોઈ શકે છે. એક ઉપાધિ પ્રમાણે કર્તવ્યો, બીજું હોદ્દા પ્રમાણે કર્તવ્ય, અને ત્રીજું આશ્રમ પ્રમાણે કર્તવ્ય. સમજો. અને આ બધા કર્તવ્યોને સમજવા માટે વેદા અધ્યયન ખૂબ જ જરૂરી છે. પછી જ યૌવને વિષયે શ્રીણામ. આ કેવી સંસ્કૃતિ, બધા ભોગો ભોગવવાની છૂટ આપી દે. અરે એ સંસ્કૃતિ તેને જ ભોગો ભોગવવાની છૂટ આપે છે જેને વેદા અધ્યયન શૈશવે વ્યસ્ત વિદ્યાનામ કરેલું છે. ચક્રનું આ પગથિયું ચૂકી ગયા ને આ ચડવા ગયા તો પડવાના, ડૂબવાના, મરવાના, અઘાયું, ઇન્દ્રિયરામ ને મોઘમ થઈ જવાના. તમે આ ચક્ર વ્યવસ્થિત નથી ચડતા તો આ ચક્રને કેવી રીતે સમજી શકવાના? એ સમજીને ભગવાને કીધું છે એવમ વર્તયત એવમ પ્રવર્તિતમ ચક્રમ નાનું વર્તયતી હયઃ. આ 3 બચ્ચા આને પણ જન્મશે, આ 3 બચ્ચા આને પણ જન્મશે. આ 3 બચ્ચા એક જ છે. આ 3 બચ્ચા બી કહો તો એક જ છે. એ જ પાપનું નિર્માણ કરી શકે જે માત્ર ઇન્દ્રિયોને જ રામ ગણે છે, અને એ જ ઇન્દ્રિય રામ ગણી શકે છે જેનું જીવન વ્યર્થ છે. આ 3 એક જ છે. તો આ 3 બી એક જ છે. એનું જ જીવન યથાર્થ છે જે ઇન્દ્રિયોનો સંયમ રાખે છે. એ ક્યારેય પાપ કરી શકતો નથી. એ જ એવમ પ્રવર્તિતમ ચક્ર. બાકી નાનું વર્તયતી હયઃ. કર્તવ્ય પ્રમાણે, ઉપાધિ પ્રમાણે તમે કોઈના પિતા બન્યા, તમે કોઈની પત્ની બન્યા, તમે કોઈના પતિ બન્યા, પત્ની બન્યા, પુત્ર બન્યા, કાકા બન્યા, ભાઈ બન્યા, બેન બન્યા, પુત્રી બન્યા, જમાઈ બન્યા. જે આવે તે મને ઉપાધિ પ્રમાણેનું આ સંસારમાં જે કર્તવ્ય મળેલું છે એ કર્તવ્ય મારે પ્રમાણિકપણે નિષ્કામ ભાવે પ્રભુ પ્રીત્યર્થે અને સૃષ્ટિના સમસ્તીના હિતાર્થે કરવું જોઈએ. જો કરીશ તો જ શૈશવે વ્યસ્ત વિદ્યાનામ પછી યૌવને વિષયે શ્રીણામ બીજું ચક્ર હું ચડ્યો. હોદ્દા પ્રમાણે તમે મંત્રી બન્યા, ગૃહમંત્રી બન્યા, પ્રધાનમંત્રી બન્યા, વડાપ્રધાન બન્યા, તલાટી બન્યા, સરપંચ બન્યા, તમે કોઈ સમાજના મુખી બન્યા, તમે શિક્ષક બન્યા. તમને જીવનમાં જે પણ હોદ્દો છે એ હોદ્દા પ્રમાણે પ્રમાણિકતાથી કર્મ કરતા આવડવું જોઈએ. ઈશ્વરે તમને આ કર્તવ્ય બજાવવા માટેનો હોદ્દો આપેલો છે. હોદ્દા પ્રમાણે નિષ્કામ ભાવે એ કર્તવ્ય પણ બજાવવું જોઈએ. જો બજાવ્યું તો તમે સાચા ગૃહસ્થી છો. યૌવને વિષયે શ્રીણામ કરવાની તમને છૂટ છે. આશ્રમ પ્રમાણે આ તમારો ગૃહસ્થ આશ્રમ ચાલે છે, અને ગૃહસ્થ આશ્રમમાં 5 યજ્ઞો કરવાની ગીતા આપણને કહે છે. ભૂત યજ્ઞ, દેવ યજ્ઞ, પિતૃ યજ્ઞ, નૃ યજ્ઞ. આ બધા યજ્ઞો આપણને કરવાનું શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. જો આ યજ્ઞ કરશું, આ યજ્ઞો રોજ કરવાના છે, કારણ કે રોજ 5 પ્રકારના પાપો ગૃહસ્થ આશ્રમમાં આપણને લાગે છે. જો યજ્ઞો નહીં કરીએ તો આખી જિંદગી પાપો ભેગા કરશું. અને ના કરવા હોય તો યજ્ઞો કરવા જોઈએ. એટલે જ શાસ્ત્રો કહે છે કે આ યજ્ઞો ગૃહસ્થ આશ્રમમાં આવ્યા પછી ફરજિયાત છે. આ યજ્ઞો નહીં કરો તો પાપ ચોક્કસ લાગશે, કરશો તો પુણ્ય મળવાનું નથી. એ મારું નિયત કર્મ છે, એ મારું નિત્ય કર્મ છે, એ ગૃહસ્થ આશ્રમ તરીકે મારું કર્તવ્ય છે. અને આટલું જો હું કરતો રહીશ તો જ કહેવાશે એવમ પ્રવર્તિતમ ચક્રમ. આમાંનું કંઈ નહીં કરું તો એ નાનું વર્તયતી હયઃ. આ 3 લાઈટ પર પહોંચવાનું છે. નિશ્ચિત, નિશ્ચિત અને નિશ્ચિત માણસે યાદ રાખી લેવાનું. બહુ સુંદર છે, બહુ સુંદર છે. 16મો શ્લોક.
એવમ પ્રવર્તિતમ ચક્રમ નાનું વર્તયતિ હય અઘાયુ ઇન્દ્રિય રામમ મોગમ પાર્થ સજીવતી. ભગવાને તો કહી દીધું કે ગાંડા, મેં તો તને યજ્ઞીય ભાવના સમજાવવા માટે આ સૃષ્ટિ એક ચક્રથી ચાલે છે એ સમજાવી દીધું. જો તું આ ચક્ર પ્રમાણે ચાલશે તો આ 3 બચ્ચા તને આવશે, એ જીવનમાં યોગ્ય છે. જો આ ચક્ર પ્રમાણે ના ચાલ્યો, એ નાનું વર્તયતી હય થઈ ગયો, તો આ ચકેરું તારું ચાલ્યા કરશે. આ ચકેરું મેં બનાવેલું છે, ભગવાન કહે છે. પછી તું આ નવું ચકેરું ચાલુ કરશે. આ ચકેરું ક્યારેય પૂરું થવાનું નથી. એમાંથી તું અઘાયો બનવાનો છે, ઇન્દ્રિય રામમ બનવાનો છે, મોઘમ બની જવાનો છે. અને જો મેં કીધેલા ચક્ર પ્રમાણે ચાલશે તો પુણ્યાયુ બની જશે, ઇન્દ્રિય સંયમી બની જશે અને યથાર્થ જીવનવાળો બની જશે. ભગવાનનો કહેવાનો મતલબ એ જ છે કે યજ્ઞીય ભાવનામાં મેં તને એક 9 થી 13 શ્લોક સુધીનું ચક્ર કીધું. 9 થી 13 શ્લોક સુધી યજ્ઞીય ભાવના સમજાવેલી છે અને 14 અને 15મા શ્લોકની અંદર એક ચક્ર કીધું છે. જો આ ચક્ર પ્રમાણે ચાલશે તો તને આ 3 બચ્ચા આવશે, અને જો આ ચક્ર પ્રમાણે તું નહીં ચાલ્યો તો તને આ 3 બચ્ચા આવશે. લાલ લાઈટ, રેડ સિગ્નલ, ગાડી ઊભી રાખીને વિચારવા જેવો પ્રશ્ન છે. એવમ પ્રવર્તિતમ ચક્રમ નાનું વર્તયતિ હય અગાયો ઇન્દ્રિય રામ મોગમ પાર્થ સજીવ. બહુ સ્પષ્ટ જ ભગવાને કહી દીધું છે. અત્યંત પ્રિય એવા મિત્ર શિષ્ય જે ગણો તે અર્જુનને પણ સ્પષ્ટ કહી દીધું ભગવાને. આપણો અર્જુન જેટલો સંબંધ નથી એટલે આપણા માટે તો વધારે સ્પષ્ટ છે, સમજી જવાની જરૂર છે. પણ આ જો ચક્ર તને નહીં આ ચક્રને પરમાત્માએ બનાવ્યું છે. પરમાત્મા જ આ ચક્રને ગતિશીલ રાખે છે. આ ચક્રનું નામ આપણે આપીએ છીએ સૃષ્ટિ ચક્ર કાં તો જગત ચક્ર. જો આ ચક્રને સમજવું હોય, ના સમજ પડતી હોય, વધારે સમજવું હોય, એમાં જ ફિટ થવું હોય તો તારું એક જીવન ચક્ર છે. અને જીવન ચક્ર પણ વૈદિક સંસ્કૃતિએ બનાવીને આપેલું છે. શૈશવેભ્યસ્ત વિદ્યાનામ યૌવને વિષયેષિણામ વાર્ધક્યે વૃત્તિનામ યોગે તનુત્યજામ યોગેનાંતોત્યનુત્યજામ. યોગી થયા પછી આ દેહનો ત્યાગ કરવો જોઈએ. તનુત્યજામ. આ 4 પગથિયા જીવન ચક્રના છે. ગયા સોમવારે સમય જા, આ સોમવારે સમય જા, આવતા સોમવારે આપણે સમજશું વાર્ધક્ય મુનિ વૃત્તિ નામ. બહુ જ સુંદર શ્લોક છે, બહુ જ સુંદર શ્લોક છે, સમજવા જેવો શ્લોક છે. એટલે જીવનના એક એક પગથિયાને લઈને સમજવાનો આપણે પ્રયત્ન કરશું. આવતી વખત વાર્ધક્ય મુનિ વૃત્તિ નામ. જો જીવન ચક્ર સમજાઈ જાય તો ભગવાનનું આ સૃષ્ટિ ચક્ર સમજાઈ જાય. જો ભગવાનનું આ સૃષ્ટિ ચક્ર સમજાઈ જાય તો આપણે નાનું વર્તયતી હમાં ના જઈએ, એવમ પ્રવર્તિતમ ચક્રમાં જતા રહીએ. આપણને આ 3 પ્રાપ્ત થાય છે. ભગવાન ઈચ્છે છે આપણને ભગવાન પ્રાપ્ત થાય. આપણને એવું લાગે કે સબરી ખાલી બોળ વણી લાવીને મુક્તિ પામી હશે. એવમ પ્રવર્તિતમ ચક્રમાં હતી. આપણને થાય કે મીરાબાઈ ખાલી ઝેર પીને ભજન કરીને મુક્તિ પામી હશે. એવમ પ્રવર્તિતમ ચક્રમ. આપણને થાય કે નરસિંહ મહેતા ખાલી કીર્તાલ બજાવીને ભગવાનને પ્રાપ્ત થઈ ગયા હશે. એવમ પ્રવર્તિતમ ચક્રમ. આપણને થાય કે પ્રહલાદ ખાલી સરકતા થાંભલાને ભેટીને ભગવાનને પ્રાપ્ત થઈ ગયો છે. એવમ પ્રવર્તિતમ ચક્રમ. આપણને થાય કે ધ્રુવ ખાલી એક પગે ઊભો રહીને ભગવાનને પ્રાપ્ત થઈ ગયો હશે. એવમ પ્રવર્તિતમ. બોગી ગાંડી ભક્તિ દુનિયામાં કોઈએ કરેલી નથી. બધા જ એવમ પ્રવર્તિતમ ચક્રમમાં આવેલા છે. હું પણ જો આને સમજી લઉં તો હું પણ નરસિંહ મહેતા, પ્રહલાદ, ધ્રુવ, નચિકેતા જેવો મુક્ત થઈ શકું છું. પણ પહેલો આ સૃષ્ટિ ચક્રને સમજતા પહેલા મારા જીવન ચક્રને સમજી લઉં અને જીવન ચક્ર પ્રમાણે રઘુવંશીઓ જીવેલા છે અને રામ દોડતા તેમના કુળમાં આવેલા છે. મને પરમાત્મા પાસે જવાની જરૂર નથી, પરમાત્મા દોડતા મારી પાસે આવશે. જો એવું કરવું હોય તો આ જીવન ચક્રને મારે સમજવું પડે. બાળપણમાં જ વેદા અધ્યયન કરવાનું, યુવાનીમાં ગૃહસ્થાશ્રમમાં બધા ભોગો ભોગી લેવાના અને આ ઉંમરમાં મુનિ બની જવાનું અને આ ઉંમરમાં ત્યાગ કરી દેવાનો. આ છે જીવન ચક્ર. જીવન ચક્રના 2 પાસાઓ આપણે સમજ્યા. ત્રીજું પાસું વાર્ધક્ય મુનિ વૃત્તિ નામ. આવતા સોમવારે આવશું અને આપણે જોશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.